હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઉપવાસમાં કે પછી એમ જ ખવાય તેવા સાબુદાણા બટાકાના વડા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। સાબુદાણા બટાકાના વડા બનાવવા માટે પહેલાં તો સાબુદાણાને બોરીને રાખેલા હતા। તે સાબુદાણા પછી તેમાં સિંગદાણાનો ભૂકો, લીલા મરચાં, જીરું, સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ નાખીને તેમાં બટાકાને છીણી લેવા। આ બધું નાખી લીધા પછી હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવું। જો તમારે ઉપવાસમાં ખાવા હોય તો સિંધવ મીઠું એડ કરવું, એટલે ઉપવાસમાં પણ ચાલી જશે। પછી અપમની પેનને ગરમ કરવા મૂકી લીધી હતી। પછી તેમાં આ રીતે તેલ લગાવી લેવું, જેથી આપણા સાબુદાણા વડા ચોંટી નહીં જાય। આ રીતે વડા બનાવી લેવા અને પેનમાં મૂકી લેવા। બધા વડા મુકાઈ ગયા છે। પછી તેને થોડા બ્રાઉન કલરના થાય એટલે પલટાવી લેવું અને બીજી બાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવું। આ વડા બનાવવા માટે તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે। આપણા સાબુદાણા બટાકાના વડા બનીને તૈયાર છે। તેને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।